રાજકોટમાં ભવ્ય ઉમિયાધામના ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મંચ પરથી બે હાથ જોડીને પાટીદાર સમાજને ટકોર કરી। રૂપાલાએ સમાજના યુવાધનને દૂષણથી દૂર રહેવા અપીલ કરી, સાથે જ આસ્થાની સાથે સમાજને પણ આગળ વધારવા અપીલ કરી। રૂપાલાએ આ પ્રસંગે સોશિયલ મીડિયાના દૂષણથી યુવાનોને બચાવવા પર ખાસ ભાર આપ્યો। જેમ આપણે શ્રદ્ધાના કેન્દ્રોની કાળજી રાખી અને માતાજીના ભવ્ય મંદિરના નિર્માણનું કામ હાથ ઉપર લીધું છે। સમાજની જરૂરિયાતો, નગરની જરૂરિયાતો, ઉદ્યોગની જરૂરિયાતો એને ધ્યાનમાં લઈ અને આપણે જે એમને કુશળતાપૂર્વકની તાલીમ મળે એનું આયોજન કરી રહ્યા છીએ। સમાજના સૌ વડીલોને, માતાઓને, બહેનોને, ભાઈઓને, યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો, યુવા પેઢીના ઘડવામાં થોડોક સમય આપો, બાળકોની અંદર સંસ્કારને ઉતારવા માટેના પ્રયાસો કરો, કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો અને બજારમાં અને વાયુમંડળની અંદર જે સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય એ પ્રકારના જનજીવન વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આ બધી આંધીઓ વિશ્વભરમાં ચાલે છે, એનાથી આપણે અછૂતા રહી શકવાના નથી। ત્યારે એનો એકમાત્ર ઈલાજ છે કે આપણે આપણા દીવાને બે હાથની આડશ આપી અને એને કોઈની જાળ ન લાગે, એને પવનનો ઝપાટો ન લાગે એવી કાળજી બધા પરિવારજનોએ સમાજમાં રાખવાની આવશ્યકતા છે। યુવા પેઢીને વ્યસનોથી અને આદતોથી બચાવવા માટેના સંકલ્પને માતાજીના ચરણમાં ધ્યાનમાં રાખીને આપ સૌ કરશો તો સમાજ અત્યારે છે એની કરતા પણ અમૃતકાળની અંદર આગળ વધશે એવી શ્રદ્ધા સાથે આપ સૌને હેતપૂર્વકના રામ રામ। રૂપાલાની વાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સહમતિ દર્શાવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજને ટકોર કરી કે સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે। જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે દૂષણનું આવવું સ્વાભાવિક છે। મુખ્યમંત્રીએ યુવાનોને વ્યસનો અને ખરાબ આદતોથી દૂર રહેવા અપીલ કરી। સીએમએ સમાજને આહવાન કરતા કહ્યું કે સોશિયલ મીડિયાના આક્રમણના કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો બચાવો। ત્યારે ક્યાંક ને ક્યાંક દૂષણ પણ સાથે આવી જતું હોય તો આના માટે થઈને સરકાર પણ અત્યારે જાગૃત છે। એના માટેનો અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ। સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર બંને થઈ અને એક કાર્યક્રમ દરેક ઝોનમાં કરવાના છે। એક અમદાવાદમાં એક કાર્યક્રમ હજુ શરૂઆત કરીને કર્યો છે, સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ અને વક્તૃત્વ સ્પર્ધા પણ કરીએ છીએ એની અંદર। હવે બીજો કાર્યક્રમ અમે સુરતમાં કરવાના છીએ, ત્રીજો રાજકોટમાં કરીશું, બરોડા કરીશું। એટલે કે દરેકે દરેક અત્યારે દરેક સમાજ માટે આની ખૂબ જરૂરિયાત છે કે ચારિત્ર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે।